ત્યારે આપણે જવાનું છે વાંકાનેર, કારણ કે એનું થોડુંક સરકારી કામ છે તો રાજકોટ જવું પડશે, કારણ કે આરતીનું લઈને બે હું થોડાકમાં ખૂન કરવાના છે. જવાનું છે 9-10 વાગે જવાનું ગરબી જોવા. વોટ્સઅપ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં જઈશું. તો સ્વાગત છે આપણે નવા એવા મજેદાર ફ્રેશદાર વ્લોગમાં. તો આજ હે કેવાર હે નથી ખબર, આજ આપણે બે અત્યારમાં વાળીએ. જો કે થોડો પવન અવાજ આવતો હોય છે એ ઇગ્નોર કરજો ને. અહીંયા જો તળાવ મસ્ત ભર્યું છે ને એટલે આમાં નાહવાનું તો નથી. શું કહેવાય, અત્યારે આપણે જવાનું છે વાંકાનેર, કારણ કે એનું થોડુંક સરકારી કામ છે. કારણ કીધું તો એટલે અહીંયા જઈને કહું શું કામ છે, બેંકનું કામ છે, થોડુંક આધાર કાર્ડ અપડેટનું ને એનું કામ છે. એટલે મામલતદારે અહીંયા આટા ફેરા કરવા જોઈશે. બાકી જાય વાંકાનેર અને અહીંયા આવ્યો અત્યારે વાળી એક ભાઈબંધને પિકઅપ કરવા, એટલે એને પિકઅપ કરીને ખસકાવી છે ઓલા શું કે વાંકાનેર સાઈડ, એટલે નીકળી વાંકાનેર સાઈડ અત્યારે. બાકી તો અહીંયા જઈને હવે જોવી કેટલો કામ આટા ફેરા કરાવે છે. ભાઈ બપોરના 12 થઈ ગયા ને એને આપણે બેંકેથી ગયા, કારણ કે બેંકનું કાંઈ કામ આપણે થયું નહીં, એટલે કાલ પાછું આવવાનું છે વાંકાન. કીધું સરકારી કામ છે એટલે ધક્કા તો ખવડાવશે જ, એટલે અત્યારે આજ બાજુ જઈ નાસ્તો કરવા. અને બેંકનું કામ તો નથી, તો કાલે કામ નહીં થાય તો રાજકોટ જવું પડશે, કારણ કે ભાઈ આધાર કાર્ડ અપડેટ કરવાનું છે અને એબીસી આઈડી બનાવને હું કોલેજ માટે એટલે જરૂર પડશે. એટલે એને જોઈએ અત્યારે તો ઘરે આવેલા જાય, બાકી નાસ્તો બાસ્તો કરીને ઘરે આવેલા જાય. અને હવે કાલે પાછું આવવું જ છે, કે તો સરકારી કામ એટલે ધક્કા તો ખવડાવે 100% વાત છે. But I'm so frustrated. Hello to my loneliness. મિત્રો સંગઠન જીત્યો ઈ અત્યારે થયા છે બપોર પછીના 4, એટલે કે આપણે પૂગી વાળીએ. અને શું કહેવાય, જો કે આપણે વાંકાનેરથી તો કેરું ના વ્યા હતા અને સરકારી કામ હતું એટલે પૂરું નથી થયું, કારણ કે ભાઈ ટોકન જ પૂરા થઈ ગયા હતા. જે આધાર કાર્ડમાં ટોકન આવે એ પૂરા થઈ ગયા હતા, જેના હિસાબે આપણું કામ પૂરું નથી થયું. એટલે કાલે હજી વાંકાનેરનો ધક્કો છે જ આપણે, એટલે કાલે જઈશું પાછા વાંકાનેર. અને શું કહેવાય, વાંકાનેરથી આવતા આપણે તો ઘણો ટાઈમ લાગ્યો, 1-1.5 જેવું થઈ ગયું હતું. અને અત્યારે આપણે બે વાળીએ ખાઈ બાઈને, જોકે ખાઈ બાઈને તો કેરનું ખાઈ લીધું હોય, કારણ કે શું કે બપોર તો કેરું ન હોય કે 2 વાગ્યા હોય ને, બપોર કે 4 વાગ્યા છે એટલે કેટલા કહેવાય 2 કલાક. તો 2 કલાક છે ને ફોન જોયો ને હુતાને એવું કર્યું. અને અત્યારે છે ને દાંતરડું લઈને બે હું થોડાકમાં ખૂન કરવાના છે. ખૂનમાં ને જાહેરનું ખૂન કરવાનું. અત્યારે થોડીક જાહેરું છે ને બહુ હવા મૂડે છે ને, એટલે એનું ખૂન કરવાનું છે. આમ ખવડાવવાની ઢોરા ગાયુંને, એટલે છે ને વાઢવા જાય છે. બાકી જો કંઈ અત્યારે આવો નજારો હોય, સુરત દાદા આવા છે કંઈ, એટલે સુરત દાદા જો હવે કઈ દેઠાવી જાય છે. જેના હિસાબે શું કહેવાય 4 વાગ્યા, જો કે 4 વાગ્યા એટલે સુરત દાદા હેઠે ના વાગ્યા, પણ સુરત દાદા હેઠે આવ્યા છે ને એટલે 4 વાગ્યા છે. જો કે તમને ખબર હોય હું ખોટું કહું. અને આ જો આ બાજુ છે ને એડા કેટલા મસ્તીના છે ને ઊંચા, પણ આપણે તો આ બાજુ એક જાહેર છે પણ એ ન વાઢવાની, આપણે જે આગળ જાહેર છે ને એ વાઢવાની. એટલે જાય હતા અહીંયા અને વાઢવા માંડી પોગીએ જાહેરમાં, અને હવે કરી દે અહીંથી જાહેર વાઢવાનું ચાલુ. એટલે શું કહેવાય જલ્દી વાઢવાનું થઈ જાય. અને ત્યાં એટલે છે કાંઈક હેઠે આવે ત્યાં લગભગ વઢાઈ જાય છે. 10 પૂરા જેવી વાઢવાની, એટલે જલ્દી વાઢવા માંડી. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Stand up. છે ને જાહેર વટાઈ ગઈ છે. હું કહે થાકી ગયા હોઉં એટલે સોરી હમ રાખો, એટલે મારો મોઢું તો તમને દેખાય ને કાળું દેખાય છે, કારણ કે આ બાજુ જો આવું શું કે આ બાજુ પ્રકાશ જ આમો આવે ને. જો કે હું આ બાજુ આમ વિડીયો બનાવું તો આમથી કાળું જવાનું છે, એટલે આમ રાખીને બનાવવા પડે. જાહેર વટાઈ ગઈ છે અને હવે છે ને ટ્રેક્ટરમાં નાખવાની હારી કંઈક આટલી વાઢી જો અહીંથી તે આમું દેખાય આટલું વાઢવું છે કંઈક, એટલે હવે નાખી દઈએ એટલી ટ્રેક્ટરમાં. અને પછી જ્યારે મિની બ્લોગ એડિટ કરવા, આજનો મિની બ્લોગ પણ એડિટ કરવાના હજી બાકી વાંકાના ચક્કરમાં. જો કે 2 વાગે આવીને સૂઈ ગયો તો નકદ કરી નાખે, એટલે છે ને હારી નાખી દે પહેલાં ટ્રેક્ટરમાં નાખવાનું. ટ્રેક્ટર પડ્યું અહીંયા નાખવાનું. ચલો ઘર ભેગું થાને ભાઈ.
ભાઈ હેના હે ને 9 થઈ ગયા હે અને આપણે જમી બમી લીધું છે અને અત્યારે હું એડિટિંગ નહોતો કરતો જસ્ટ હું કે યુટ્યુબ ને બધું જોતો હતો કારણ કે સ્ક્રોલ એવું કરતો હતો ભાઈ પછી એડિટિંગમાં આખો ટાઈમ હું ન કાઢું તમે સમજો બાકી શું કે કાલે જવાનું હોય વાંકાન અને અત્યારે જવાનું છે 9-10 વાગે જવાનું હોય ગરબી જોવા ગરબી મને નવરાત્રી મેં કાલે કીધું મોટા બ્લોગમાં એટલે કે જવાનું છે નવરાત્રી જોવા અને અહીંયા જઈશ તો બ્લોગ ઉતારીશ જો કે ક્લિપમાં ઉતારીશ ઓમ તો ઉતારું ન ઉતારું કાંઈ નક્કી નહીં બાકી હમણાં જવાનું હોય ત્યારે જો ચાલુ થઈ ગયો અવાજ તો સંભળાય છે ધીમો સંભળાય છે એટલે ચાલુ થઈ ગઈ છે ચાલુ તો ન થઈ 10 વાગે થાય એટલે 10 વાગે અહીંથી જાય બાકી શું કહેવાય આવીને એડિટિંગ કરીશ અત્યારે કરવું તો કરું બાકી કંઈ નક્કી નહીં એટલે જાવ એટલે વિડીયો ઉતારું. The next day. ભાઈ થઈ ગઈ હવે અને શું કહેવાય સાંજે તો હું કે નવરાત્રી જોવા નથી ગયો એટલે લોક પણ નહોતું બને સાંજે અને મેન વાત કે મેં એડિટિંગ હજી નથી કર્યું કારણ કે ભાઈ રખડીને કાલે આજ હવે ઓલા આજ સીધી નીંદર જ આવી ગઈ હતી અને અત્યારે મારા અવાજ ઉપર ખબર પડતી ગઈ છે કે જે હું કોઈ નથી લીધો મોટું બધું બ્રશ કર્યું હોય વાળ હજી વરવાનું બાકી છે બાકી આ તમે નજારો જોયો ગામડાનો હવાઈનાપુરમાં અને ધીમો એટલે બોલું કારણ કે પૂતા હોય મારો અવાજ ક્યાંય ન જાવો જો ભાઈ કે સમજો ને અને આ બ્લોગ પૂરો કરીને મારે અત્યારે બીજો બ્લોગ ચાલુ કરવાનો હોય આજનો એટલે આ બ્લોગ કરવું હોય પૂરો મળી જલ્દી નવા બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય.